નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો મિત્રો? દૂરદર્શનના એક રીત પ્રમાણે કે કૃષિ દર્શન કાર્યક્રમમાં આપણે હંમેશા વાત કરીએ છીએ ફળ પાકો વિશે, ખેતીના પાકો વિશે, આંતર પાકો વિશે અને ખેતીની વિવિધ અવસ્થાઓ વિશે. તો આ જ ઉપક્રમને આગળ વધારતા આજે આપણે વાત કરવાના છે ફળ પાકોમાં રોપા અને કલમની પસંદગી કેવી રીતે કરવી જોઈએ અને એ પસંદગી કરવી, એની જાળવણી કેમ કરવી અને ખેડૂત મિત્રોએ એના માટે શું ધ્યાન રાખવું, આ વિષય પર આજે આપણે વાત કરવાના છે. ત્યારે આપણને માહિતી આપવા માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢના બાગાયત મહાવિદ્યાલયના મદદનીશ પ્રાધ્યાપક ડૉક્ટર જે.એસ. પરસાણા સાહેબ આપણી સાથે છે. આપણે પરસાણા સાહેબને આવકારીએ. નમસ્તે સાહેબ. નમસ્કાર ખેડૂત મિત્રો. દર્શક મિત્રો, પરસાણા સાહેબ સાથે વાતની દોર આપણે આગળ ચલાવીએ અને એમને પૂછીએ કે સાહેબ આજે ફળ પાકો વિશે જ્યારે વાત કરીએ છીએ, આપણે એની કલમ વિશે વાત કરવાના છીએ, એના રોપાઓ વિશે વાત કરવાના છીએ, ત્યારે સૌથી પહેલું તો અમારા દર્શક મિત્રોને આપ એ જણાવો કે માનવ માટે થઈને માનવ જીવનમાં, માનવ આહારમાં ફળોનું શું મહત્ત્વ છે, એના વિશે વાત કરી અને પછી આપણે ચર્ચા આગળ વધારશું. માનવ આહારની અંદર ફળનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. ફળ એ આપણને ખૂબ જ મોટી માત્રાની અંદર વિટામિન્સ એટલે કે વિટામિન એ, જેની અંદર કેરી, પરસિમોન, એપ્રિકોટ, પપૈયા, વિટામિન B1, B2 તો બિલ્લામાંથી, કેળામાંથી, વિટામિન સી જેટલા પણ ખાટા ફળ છે તેની અંદરથી નારંગી, સંતરા, મોસંબી, આંબળા, આવી જ રીતે મિનરલ્સ તો અલગ અલગ પ્રકારના મિનરલ્સ, અલગ અલગ પ્રકારના એમિનો એસિડ જેની અંદર સિટ્રિક એસિડ, ઓક્ઝેલિક એસિડ, ટાર્ટરિક એસિડ અને મેલિક એસિડ, આવા એસિડ અને ભરપૂર પ્રમાણની અંદર ફાઇબર આવેલું છે. આ ઉપરાંત ફળપાકોની વાત કરીએ તો ફળપાકો જે રહ્યા એ આપણને ખૂબ જ સારો એક ખેડૂત મિત્રોને જ્યારે આપણે વાવેતરની વાત કરીએ તો ખૂબ જ આર્થિક રીતે એની અંદર આપણને ખૂબ જ ઉત્પાદન સારું આપતા હોય તો તે રોજગારી આપવા માટે અને માનવ સેવા અને દેશ સેવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તો ફળપાકો આપણા માનવ શરીર માટે ખૂબ મહત્ત્વના છે અને ICAMR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે 400 મિલીગ્રામ શાકભાજી અને 100 ગ્રામ ફળપાકો રોજ ખાવા માટે રેકોમેન્ડેશન એટલે કે ભલામણ કરેલી છે, પરંતુ આપણે તેનું અડધું પણ હાલમાં ખાઈ શકતા નથી. તો આ જે પૂરું પાડવા માટેની એક ઉત્તમ તક છે. તો તેના દ્વારા જો ફળપાકોનું આપણે વાવેતર કરીએ તો માનવ સેવા અને દેશ સેવા ઉપરાંત આપણે દેશને આર્થિક રીતે મજબૂત પણ બનાવી શકીએ છીએ. દર્શક મિત્રો, ખૂબ જ સરસ માહિતી આપી કે માનવ જીવન માટે 400 ગ્રામ શાકભાજી અને 100 ગ્રામ ફળ ખાવા જ જોઈએ. અને આપણે ત્યાં જનરલી સાહેબ જોવા મળે છે સામાન્ય રીતે કે માંદા લોકો હોય ને એને ફળ ખાવાના હોય એવી એક ધારણા હતી. હવે જો કે તમે જેમ કહ્યું કે ફળ પાકોની ખૂબ જરૂરિયાત છે, શરીર માટે ખૂબ વિટામિન્સ, મિનરલ્સ ને બધા પોષક તત્વો મળે છે. તો જે ફળ પાકોની જ્યારે વાત કરીએ, આપણો દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે, બહુ વધારે પ્રમાણમાં ખેતી થાય છે, અલગ અલગ પ્રકારની ખેતી થાય છે. તો આવી ખેતી જ્યારે થાય છે અને ફળ પાકની ખાસ આજે વાત કરીએ છીએ, તો ફળ પાકના વાવેતર વિસ્તાર અને એના ઉત્પાદન વિશે થોડીક માહિતી આપો કે આપણા દેશનું એનું અત્યારનું ચિત્ર કેવું છે. જો આપણા દેશની વાત કરીએ તો ફળ પાકની અંદર ચીન પછી બીજા ક્રમે ઉત્પાદનની અંદર આપણો નંબર આવે છે અને છેલ્લા 2 દાયકા એટલે 20 વર્ષથી વાત કરીએ તો ફળોનો વિસ્તાર ખૂબ જ વધતો જાય છે. અને ખાસ કરીને આ જે ફળો રહ્યા એમાં ગરમ વિસ્તારના ફળો કહીએ, ઉષ્ણકટિબંધીય, ઉપઉષ્ણકટિબંધની અંદર, તો એની અંદર કેળા, કેરી, ચીકુ, જામફળ, દાડમ આવા પાકો આપણે ઉગાડવામાં આવે છે. જ્યારે ઠંડા પ્રદેશની અંદર સફરજન, પીચ, પ્લમ, જરદાળુ, એપ્રિકોટ, કીવી આવા પાકો મોટા ભાગે ઉગાડવામાં આવે છે. હવે વિસ્તારની વાત કરીએ ફળપાકોમાં તો વિસ્તાર આપણો જે છે 112 મિલિયન હેક્ટર જેટલો વિસ્તાર અને 7.2 મિલિયન ટન જેટલું આપણું ઉત્પાદન છે. આ ઉત્પાદનની અંદર જોઈએ તો પ્રથમ નંબરે આમાં આપણે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક અને તમિલનાડુ જેવા રાજ્યો ખાસ કરીને ફળનું ઉત્પાદન કરે છે. તેની અંદર પણ નિકાસની વાત કરીએ તો એની અંદર સફરજન, કેળા, કેરી, દાડમ અને દ્રાક્ષ જેવા પાકોનું નિકાસ કરવામાં આવે છે. અને આ નિકાસ ખાસ કરીને યુરોપમાં, આરબ દેશોની અંદર અને મધ્ય પૂર્વ એશિયાના દેશોમાં કરવામાં આવે છે. અને ગુજરાતની વાત કરીએ તો તેમાં સૌથી વધારે વાવેતર આપણે નવસારી,
વલસાડ, કચ્છ, આણંદ, ભાવનગર અને સુરત જિલ્લામાં થાય છે. હવે ઘણા ખેડૂત મિત્રો એવા છે કે જે ઘણા કારણોસર કે જે રોકડિયા પાકો અથવા તો સામાન્ય પાકોને બદલે ફળ પાકો એને વાવવા છે. તો ઘણી વખત એવું થતું હોય કે ઘણા પ્રશ્નો હોય છે, મજૂરો નથી મળતા અથવા બીજા જંગલી પશુઓના કે ભૂંડના કે એવા પ્રશ્નોને કારણે જે પરંપરાગત ખેતી છોડવા માંગતા હોય અને એને ફળ પાકો વાવવા હોય. તો જ્યારે ફળ પાકો વાવવા માટે કોઈ ખેડૂત નક્કી કરે છે તો એને પહેલી વખત જ્યારે વાવે છે તો એને કેવા પ્રકારના ફળ પાકની પસંદગી કરવી જોઈએ અને એના માટે એને ખાસ વિશેષ શું કાળજી લેવી જોઈએ? ફળ પાકોનું વાવવા માટે જ્યારે પોતે તૈયાર થયા હોય ત્યારે જે ફળ પાકો છે તે સામાન્ય આપણા પાકોની જેમ નથી, કારણ કે આવા પાકોનું એક વખત વાવેતર થયા પછી તે બહુ વર્ષાયું હોય તો ઘણા વર્ષો સુધી આપણા જમીનની અંદર રહેતા હોય છે. અને જો એક વખત આપણે ખોટી રીતે એનું જો પસંદગી કરી લીધી તો પછી ત્યારબાદ આપણને ખૂબ મોટું નુકસાન વેઠવું પડે છે. જેથી આવા પાકોની જ્યારે આપણે પસંદગી કરતા હોય ત્યારે સૌથી પહેલાં આપણે જે વિસ્તારની અંદર આપણે વાવેતર કરવાનું હોય ત્યાં આપણી આબોહવા અને જમીન અને પાણી આ ત્રણ મહત્ત્વની વસ્તુ છે. આબોહવામાં જોઈએ તો ઘણા ફળપાકો એવા છે જે ગરમ વિસ્તારમાં થાય, ઘણા ઠંડા વિસ્તારમાં થતા હોય, ઘણા પથરાળ વિસ્તારમાં થતા હોય, ઘણા દરિયા કિનારે થતા હોય. તો આપણા વિસ્તારને અધીન આપણે એ પાકની પસંદગી કરવી જોઈએ. બીજી વાત કરીએ તો જમીનની, તો આ માટે આપણી જે જમીન રહી એ ફળ પાકોને અનુકૂળ છે કે કેમ, ખાસ કરીને સારી નિતારવાળી હોવી જોઈએ. બીજું એની અંદર ખૂબ ફળદ્રુપતા સારી હોવી જોઈએ અને ઇસી ઇલેક્ટ્રિક કંડક્ટિવિટી અને એનો પીએચ કે જે ખાસ કરીને ફળ પાકોને 6.5 થી 7.5 સુધીનો પીએચ અને ઇસી 1 થી નીચે છે કે કેમ એ આપણે જોઈ લેવું જોઈએ. આ સિવાય વાત કરીએ પાણીની, તો પાણી અને જમીન બંનેની ચકાસણી આપણે લેબોરેટરીની અંદર તપાસવી જોઈએ, જેના કારણે આપણી જમીન અને પાણીનો સમગ્ર રિપોર્ટ ખેડૂતને મળી જશે. એના આધારે આપણે જો તત્વો આપણા જમીનની અંદર વધારે હશે તો એટલા આપણે ઓછા નાખવા અને જો ઓછા હોય તો એ તત્વો ઉમેરી અને આપણે વાવેતર કરી શકીએ. બીજી જે વાત કરીએ તો આપણે ઉત્પાદકતા, ઉપજ અને જાતની, જ્યારે પણ આપણે પ્રથમ વખત વાવેતર કરતા હોય ત્યારે સૌપ્રથમ ઘણા ફળપાકો એવા છે કે જે વહેલું ઉત્પાદન આપે છે, ઘણામાં મોડું શરૂ થતું હોય છે. ખાસ કરીને જ્યારે આપણે રોપાથી વાવેતર કરીએ ત્યારે આપણને મોડું ઉત્પાદન મળે છે અને કલમ દ્વારા આપણને થોડું વહેલું ઉત્પાદન મળે છે. તો એક આ ખાસ ધ્યાન રાખવું. બીજું, આપણે જો નિકાસ માટે ફળ પાકનું વાવેતર કરતા હોય તો નિકાસની અંદર જેની ટકાઉ શક્તિ, સંગ્રહ શક્તિ વધારે હોય એવા ફળપાકો અને આંતરરાષ્ટ્રીય બજારમાં જે જાતોનું વધારે માંગ હોય આવી જાતોનું આપણે વાવેતર કરવું જોઈએ. આ ઉપરાંત જાતોની આપણે પ્રોસેસિંગ એટલે કે મૂલ્યવર્ધન માટે જો વાવેતર કરવાના હોઈએ તો એમાં સારી સોડમવાળી, ઓછા બીજવાળી, વધુ માવાવાળી અને સારી સુગંધવાળી જાતોની પસંદગી કરવી જોઈએ. અને જ્યારે નિર્યાત માટે કરતા હોય તો એમાં ખાસ કરીને જેમ કે કેરીની અંદર હાફૂસ, કેસર, પાયરી, આમ્રપાલી આ જાતો ખૂબ જ પસંદ કરવામાં આવે છે. કેળાની અંદર ગ્રેન્ડ 9, કેવેન્ડિશ, રોબુસ્ટા આ જાતોની પસંદગી કરવી જોઈએ. જ્યારે ચીકુની અંદર કાલીપત્તી, ક્રિકેટ બોલ આ જાતોની પસંદગી કરવી જોઈએ. પપૈયાની અંદર તાઇવાન 785, 786, સોલો, મધુબિંદુ આ પ્રકારની પપૈયાની જાતની પસંદગી કરવી જોઈએ. દ્રાક્ષની અંદર થોમ્સન સીડલેસ, ફ્લેમ સીડલેસ, શરદ સીડલેસ આ પ્રકારની જાતોની પસંદગી કરવી જોઈએ. તો આ રીતે જે આંતરરાષ્ટ્રીય બજારમાં જે જાતોની માંગ હોય એના આધારે આપણે પસંદગી કરવી જોઈએ. પણ પરસાણા સાહેબ, આપણે ખૂબ સરસ વાત કરી કે નવા જે ખેડૂતો છે જે પહેલી વખત ફળપાકોની ખેતીની માહિતી મેળવી અને ફળપાક લેવાનું એમને જેને નિર્ણય કર્યો છે, હવે આવા જે ખેડૂત મિત્રો છે સાહેબ, તમે ખૂબ સરસ માહિતી આપી કે બહુ વર્ષાયુ પાક હોય છે અને એને લાંબા સમય સુધી રહેવાનો હોય તો એને સારામાં સારી જાતના એ કલમ કે એની રોપા લેવા જોઈએ. તો હવે આ જે કલમ અને રોપા લેવાનો સમય આવે ખેડૂતોએ તો એને ક્યાંથી ખરીદવા, ખાસ કરીને એ જેને કારણે એ છેતરાય નહીં અથવા તો સારી ક્વોલિટીના એને રોપા મળે, અને એ શા માટે એને ક્યાંથી ખરીદવા જોઈએ? જી સાહેબ, આપે ખૂબ જ એક સરસ પ્રશ્ન પૂછ્યો છે કે મોટા ભાગે જ્યારે ખેડૂતો
આ રોપાની પસંદગી કરવાની હોય, ખરીદી કરવાની હોય, ત્યારે એક મુખ્ય પ્રશ્ન ઉદ્ભવતો હોય કે ક્યાંથી કરવી. તો આ માટે વાત કરીએ તો ખાસ કરીને કૃષિ યુનિવર્સિટીની અંદર ગુજરાતની અંદર 4 કૃષિ યુનિવર્સિટી આવેલી છે, જે નોર્થ ગુજરાતની અંદર સરદાર કૃષિનગર દાંતીવાડા યુનિવર્સિટી, મધ્ય ગુજરાતની અંદર આણંદ કૃષિ યુનિવર્સિટી, સાઉથ ગુજરાતમાં નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને આપણા સૌરાષ્ટ્ર વિસ્તારમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી આવેલી છે. તો આ 4 યુનિવર્સિટીની ત્યાં બાગાયત મહાવિદ્યાલય છે અને ત્યાં નર્સરી પણ આવેલી છે. તો આવી નર્સરીમાંથી આપણે રોપાની પસંદગી કરવી જોઈએ. આ ઉપરાંત દરેક જિલ્લાની અંદર જે નર્સરીઓ આવેલી હોય એમાં નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ દ્વારા જે એક્રિડિએટ નર્સરી હોય આવી નર્સરીમાંથી આપણે રોપા કે કલમની પસંદગી કરવી જોઈએ. બીજું આનું કારણ એ છે કે આવી જો આપણે સરકાર માન્ય નર્સરી અથવા નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ એક્રિડિએટ નર્સરીમાંથી આપણે સિલેક્શન કરશું તો તેની અંદર આપણને ખાતરીવાળા રોપા કે કલમ, બિલ સાથે, યોગ્ય ઉંમરના, રોગ જીવાત મુક્ત અને સારા માતૃ છોડમાંથી બનાવેલા રોપ કે કલમ આપણને મળી જશે. આ સિવાય આ જે નર્સરીમાંથી તમે ખરીદી કરશો તેમાંથી તમને જે પાકું બિલ આપવામાં આવે તો ખેડૂત મિત્રોએ આગળ જ્યારે સબસિડી માટે જવાનું હોય ત્યારે આ બિલ પણ માન્ય રહેશે. જી જી. અને ખાસ તો આ કઈ જગ્યાએથી પસંદગી કરવી, કેવા રોપા પસંદ કરવા, એ તો આપણે વાત કરી. પણ હવે જ્યારે એ કલમની પસંદગીની વાત છે ત્યારે અમુક બાબતોનું કાળજી રાખવાની હોય, લાઈક કે તમે એને ઉંમરનું ને વાત કરી, તો હજી કંઈક ખેડૂત મિત્રો છે કે જે પ્રથમ વખત ખેતી કરી રહ્યા છે અથવા તો કોઈ પાક કાઢી અને વાવવાના છે, તો એ સમયે એને શું કાળજી લેવી જોઈએ? ખાસ કરીને ખેડૂત મિત્રો જ્યારે પ્રથમ વખત આપણે વાવેતર કરતા હોય અથવા તો જૂનો પાક કાઢી અને નવો કંઈ વાવેતર કરતા હોય ત્યારે એક તો જ્યારે નર્સરીની અંદર જઈએ તો આપણે એ ખાસ જાણી લેવું પડે કે આપણે જે પાક પસંદ કરીએ છીએ એ રોપા છે કે કલમ છે. હવે જો રોપા હશે તો એ બીજમાંથી કરેલા હશે અને કલમ છે તો એમાં ઘણા બધા પ્રકારની અલગ અલગ પદ્ધતિઓ છે, જેની અંદર ભેટ કલમ છે, નૂતન અથવા તો ફાચર કલમ છે, ગુટી કલમ છે, દાબ કલમ છે અને કટકા કલમ છે. તો આવી અલગ અલગ કયા કલમમાંથી કરેલ છે. બીજું આ જે આપણે રોપો પસંદ કરીએ છીએ એ ખરેખર કઈ જાતના છે, આપણે જે ખરેખર જાત જોઈએ છે એ જાતના છે કે નહીં એ પણ ખાસ ધ્યાન રાખવું. પછી નર્સરીની અંદર જ્યારે આપણે આ રોપા લેવા જઈએ અથવા તો કલમ લેવા જઈએ ત્યારે એક તો આ જે કલમ કરેલી હોય એ માટીથી 20 થી 30 સેન્ટીમીટરથી વધારે ઊંચાઈ ઉપર કરેલ ના હોવી જોઈએ. જે મૂલકાંડ અને ઉપરોપ છે એ બંને વચ્ચેનો સાંધો વ્યવસ્થિત થઈ ગયેલો હોવો જોઈએ. કલમ સીધી હોવી જોઈએ. કલમ જે રહી એ આપણે સમાંતરે ડાળીઓ એમાં ફેલાયેલી હોવી જોઈએ. રોગ અને જીવાતથી મુક્ત હોવી જોઈએ. આ જે કલમ રહી એ એના જે માતૃ છોડમાંથી પસંદ કરવામાં આવી હોય એ માતૃ છોડ પણ ખૂબ સારા હોવા જોઈએ. અને ખાસ કરીને જે એનો માટીનો પિંડ હોય એ વિખાયેલો કે તૂટેલો ના હોવો જોઈએ. એના જે મૂળ રહ્યા એ કોથળીની કે કુંડાની બહાર ના નીકળી ગયા હોય, એના જે તંતુ મૂળ રહ્યા એ સમાન રીતે માટીમાં ફેલાયેલા હોય. તો આ ખાસ આપણે બધી ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને આપણે સારા રોપા કે કલમની પસંદગી કરી શકીએ. આ ઉપરાંત ઘણી બધી વખત ખેડૂત મિત્રો બીજા રાજ્યોમાંથી આવા રોપા કે કલમ પસંદ કરી અને આપણા રાજ્યમાં લાવતા હોય છે. એ વખતે ખાસ એ ધ્યાન રાખવું જોઈએ કે આવા રોપા કે કલમની અંદર કોઈ ખાસ કરીને કોઈ રોગ જીવાત ન આવી જાય. જો એક વખત આવા રોગ જીવાત એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર આવી જશે તો જ્યારે પણ અનુકૂળ સમય થશે ત્યારે આવા રોગ અને જીવાત ધીમે ધીમે પાણી દ્વારા, જમીન દ્વારા, ખેડના સાધનો દ્વારા એક ખેતરમાંથી બીજા ખેતરની અંદર ફેલાતા હોય છે અને જ્યારે ધીમે ધીમે સમગ્ર રાજ્યમાં તેનો ફેલાવો થાય છે અને આનું નુકસાન સમગ્ર ખેડૂતોએ વેઠવું પડે છે. અને જ્યારે આપણે આને કાબૂમાં લેવા જઈએ છીએ ત્યારે તે કાબૂમાં આવતું નથી. હમણાંની જ વાત કરીએ તો ખાસ કરીને દાડમની અંદર આવેલો કૃમિનો રોગ જે અન્ય રાજ્યમાંથી આપણા રાજ્યમાં માટી દ્વારા આવેલો. દર્શક મિત્રો, આપણે જ્યારે વાત કરીએ છીએ કે ફળ પાકો
માં જે રોપા અને કલમની અને એની પસંદગી કેમ કરવી, તો સાહેબને પૂછવાનું ચોક્કસ મન થાય કે આ જે રોપા અને કલમ છે એ બંને જ્યારે સંવર્ધન થતા હોય એની પદ્ધતિ કઈ કઈ અને કઈ રીતે બનાવવામાં આવે છે, અને અમુક રીતે બનાવવાના કંઈ ફાયદા હોય કે કોઈ ગેરફાયદા હોય તો અમારા દર્શક મિત્રોને આપ જણાવો. ખેડૂત મિત્રો તો સામાન્ય રીતે રોપા કે કલમ નર્સરીમાંથી મેળવતા હોય છે, પરંતુ તેઓને આ જ્ઞાન હોવું પણ ખૂબ જ જરૂરી છે. અને જો અમુક ખેડૂત મિત્રો છે એ જાતે પણ આવા રોપ કે કલમ તૈયાર કરી શકતા હોય છે. તો વાત કરીએ તો એની અંદર જે સંવર્ધનની છે એ મુખ્ય બે રીત ગણી શકાય. એક બીજમાંથી સંવર્ધન અને બીજું જે રહ્યું એ વાનસ્પતિક સંવર્ધન. એમાં જે બીજમાંથી સંવર્ધન છે એની અંદર વાત કરીએ તો પપૈયા છે, આંબળા છે, રાવણા છે, રાયણ છે, આ બધા છે એ બીજમાંથી સંવર્ધન કરવામાં આવે છે. આ બીજમાંથી સંવર્ધન કરેલા જે રોપ મળે છે એનો મુખ્ય ફાયદા જોઈએ તો એની અંદર ખાસ કરીને જે આપણને રોપ મળે છે એમાં જુસ્સેદાર હોય છે, એની અંદર જે ફળો આવશે એ લાંબા વર્ષો સુધી ટકશે, અને ખાસ કરીને જ્યારે આપણે નવી જાતો ઈચ્છતા હોય ત્યારે હંમેશા બીજમાંથી સંવર્ધન કરવું પડે છે. અને મૂલકાંડ જે રહ્યા એમાં મોટાભાગના ફળોમાં મૂલકાંડનું સંવર્ધન પણ બીજ દ્વારા થતું હોય છે. જ્યારે એમાં ગેરફાયદાની વાત કરીએ તો આવા બીજમાંથી જ્યારે સંવર્ધન કરેલું હોય તો એમાં જે ફળ છે એ ખૂબ મોડા લાગે છે, એટલે કે એનો જુવેનાઇલ ફેઝ થોડો મોડો હોય છે. દર્શક મિત્રોને સર એ પણ જણાવો કે જેમાં હમણાં વાત કરી કે કયા પાકમાં રોપા વાવવા કે કયા પાકમાં કલમ વાવવી, તો અમારા દર્શક મિત્રોને ખાસ જાણવું ગમશે કે જ્યારે ખેતી કરે છે ફળ પાકની તો એને કયા પાક પ્રમાણે કયો એનો રોપો કરવો કે એનો કલમ વાવવી, એના વિશે થોડી માહિતી આપશો તો એમને ઉપયોગી થશે. જી હા, અને મેં જે વાત કરી હતી હમણાં કે આપણે રોપની, તો એવી જ રીતે જ્યારે કલમની વાત કરીએ તો કલમની અંદર અલગ અલગ પ્રકારના ફાયદા અને ગેરફાયદા રહેલા છે. કલમની અંદર જ્યારે આપણે કલમમાં જઈએ તો મોટા ભાગે ફાયદાની વાત કરીએ તો કલમથી આપણને એક સરખા છોડ મળે છે, એક સરખું એની અંદર ઉત્પાદન ચાલુ થાય છે, જેના કારણે ખેડૂત મિત્રોને આર્થિક જે બાબત રહી એની અંદર પરવડે છે. એમાં વધારે ઉત્પાદન મળવાથી તેઓને વધુ આર્થિક રીતે તેઓને વધારે પરવડે છે. બીજી વાત કરીએ તો એની અંદર અન્ય પદ્ધતિમાં એક ટિશ્યુ કલ્ચર પદ્ધતિ છે, પેશી સંવર્ધન પદ્ધતિ. તો પેશી સંવર્ધનથી પણ હાલની અંદર દાડમની અંદર, ખારેકની અંદર અને કેળાની અંદર આ ખૂબ જ પ્રચલિત છે. હવે આપણે ફળપાકમાં જોઈએ તો સૌથી પહેલાં વાત કરીએ તો કેરીની. તો કેરીની અંદર મુખ્ય બે પદ્ધતિઓથી આપણે સંવર્ધન કરતા હોઈએ છીએ. એમાં એક છે ભેટ કલમ અને બીજી છે નૂતન કલમ. જે વ્યાપારિક રીતે થાય છે એ ભેટ કલમ છે, પણ નોર્થ ગુજરાતની અંદર, મધ્ય ગુજરાતની અંદર અને આપણા સૌરાષ્ટ્રના સૂકા અને અર્ધ સૂકા વિસ્તારમાં આપણે ભેટ કલમની આપણે ખાસ કરીને ખેડૂતોને ભલામણ કરતા નથી. આનું કારણ છે કે ભેટ કલમની અંદર સૌપ્રથમ જે ગોટલી છે એને કુંડાની અંદર વાવવામાં આવે છે. આ કુંડામાંથી ત્યારબાદ તે 1 થી 1.5 વર્ષ બાદ આ ભેટ કલમ આપણને તૈયાર થઈ અને મળતી હોય છે. જ્યારે આ ભેટ કલમ તૈયાર થઈ અને ખેડૂતોના ખેતર સુધી પહોંચે છે ત્યારે ખાસ કરીને ઉંમર વધવાના કારણે નીચે ગૂંચડું વળી જતું હોય છે, અને આવી કલમ જ્યારે ખેડૂત મિત્રો વાવે ત્યારે 40% જેટલું એની અંદર ઉગાવો ફેલ જવાના પ્રશ્નો થાય છે. એટલા માટે આપણા સૌરાષ્ટ્રના અને સૂકા અને અર્ધ સૂકા વિસ્તારની અંદર ખાસ કરીને આપણે નૂતન કલમ કરવી જોઈએ. હવે એવો જ એક મહત્વનો ફળ પાક છે કેળા, કે જે જનરલી હવે તો આખી સિઝન આખા વર્ષ દરમિયાન મળતા જ હોય છે. તો કેળાનો પાક જ્યારે વાવતર માટે પસંદ કરે ખેડૂતો તો એને કઈ રીતે વાવવું જોઈએ, એના માટે રોપા, કલમ, ટિશ્યુ કલ્ચર એ કયું એના માટે સૌથી વધારે અનુકૂળ છે? કેળા જે રહ્યા એ સામાન્ય રીતે જોઈએ તો એની બાજુમાં પીલા થતા હોય છે. એ પીલામાં મુખ્ય બે પ્રકાર છે, એક પાણી પીલા અને એક તલવાર જેવા પીલા. એમાં જે આપણે તલવાર જેવા પીલાની પસંદગી કરી અને વાવેતર કરી શકીએ, પરંતુ હાલ એક અદ્યતન અને આધુનિક રીત છે ટિશ્યુ કલ્ચર, એટલે કે પેશી સંવર્ધન. આ પેશી સંવર્ધનથી આપણે લેબોરેટરીની અંદર નિયંત્રિત વાતાવરણની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં રોપ ઉછેરી શકીએ છીએ. અને આવા જે રોપ હોય છે એ કોઈપણ પ્રકારના વાયરસ કે જીવાત મુક્ત હોય છે. તો કેળાની અંદર ખાસ કરીને પેશી સંવર્ધન જે રહ્યું
એ ખેડૂતોએ પેશી સંવર્ધનવાળા રોપાનું વાવેતર કરવું જોઈએ. હાલમાં ગુજરાતની અંદર રોબુસ્ટા, ગ્રેન્ડ 9, કેવેન્ડિશ, શ્રીમંતી, મહાલક્ષ્મી આવી જાતોનું ટીસ્યુ કલ્ચર કરેલા રોપા અવેલેબલ છે. તો આવા રોપા જે રહ્યા એ જનરલી સામાન્ય રીતે 20 થી 25% ઉત્પાદન વધારે આપતા હોય છે. આપણે જ્યારે ફળ પાકોની વાત કરતા હોય અને ગુજરાતમાં આપણે વાત કરતા હોય તો એક વાત ચોક્કસ આપણે કરવી જોઈએ કે ગુજરાતને આખા દેશમાં સૌથી વધારે લાંબો દરિયા કિનારો મળેલો છે અને દરિયા કિનારાને યાદ કરીએ એટલે નાળિયેરી ચોક્કસ યાદ આવે. તો નાળિયેરના ફળપાક તરીકે જ્યારે વાવેતરની વાત આવે તો આપણે સાહેબને પૂછીએ કે સાહેબ એના માટે થઈ વાવેતર માટે ખેડૂતોએ શું કાળજી લેવી જોઈએ અને કેવા રોપા કલમ પસંદ કરવી જોઈએ? નાળિયેરની અંદર સામાન્ય રીતે જોવા જઈએ તો બીજથી અને બીજું એક નારિયેલ છે એ પરપરાગ નયનથી થતો પાક છે. તો તેની અંદર આપણે હાઇબ્રિડ જાતો પણ બનાવી શકીએ છીએ. તો ખાસ કરીને ખેડૂત મિત્રોએ નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ એક્રિડિએટ નર્સરીઓ હોય ત્યાંથી આપણા જે બીજથી સંવર્ધન પામેલા રોપાનું આપણે ત્યાંથી પસંદગી કરવી જોઈએ. જેમાં ખાસ કરીને 9 થી 12 વર્ષ જૂના રોપા હોય, એની અંદર 5 થી 7 જેટલા પાન આવેલા હોય અને જેમાં 2 થી 3 ચીરાઈ ગયેલા હોય, એનું થડની જાડાઈ સારી હોય અને ત્યાં જાળીનું બંધારણ થઈ ગયું હોય, તો આવા રોપાની આપણે પસંદગી કરવી જોઈએ. આ ઉપરાંત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા હાઇબ્રિડ જાતોની અંદર ડીટી અને ટીડી આવી 2 જાતો આપેલી છે. તો આનું પણ આપણે વાવેતર કરી શકીએ, જે આપણા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની અંતર્ગત મહુવા અને માંગરોળ ફાર્મ ઉપર ઉપલબ્ધ છે. આ ઉપરાંત દરિયા કિનારાથી જો 100 કિલોમીટરથી વધારે વિસ્તારમાં વાવેતર કરવાનું હોય, જેમ કે રાજકોટની અંદર, તો ખાસ કરીને એમાં ફળો આવતા નથી. તો આવા વિસ્તારની અંદર આપણે દેશી જાતોનું વાવેતર અથવા તો વાનફેર જાતોનું વાવેતર કરીએ તો એની અંદર આપણને થોડા ઘણા અંશે ફળ આપણને મળી શકે. જેવી રીતે વાત કરીએ છીએ ફળ પાકોની, તો એવો જ એક અગત્યનો ફળ પાક છે કે જામફળ. લાલ લાલ સરસ મજાના અંદરથી હોય અને બહારથી લીલા હોય. બાળકોથી માંડી અને બધા જ લોકોને, બધા જ વય જૂથના લોકોને જામફળ ખૂબ પસંદ હોય છે. તો આ જામફળના વાવેતરની વાત કરીએ તો સાહેબ આ જે અગાઉના જે ફળ પાક વિશે વાત કરીએ આપણે, કેરી, કેળા, નાળિયેર, તો જામફળના ખેડૂતો જે કંઈ છે એને વાવેતર કરવું છે એને શું કાળજી લેવી જોઈએ? આ જામફળનું સંવર્ધન જોઈએ તો બીજથી પણ થઈ શકે, પણ બીજ દ્વારા જે રોપ આપણને મળશે એ રોપમાં એટલો જુસ્સો નહીં હોય અને વિવિધતા વધારે હશે, જેથી બીજ એટલે કે રોપા જે રહ્યા એનું આપણે વાવેતર ટાળવું જોઈએ. એની જગ્યાએ જામફળની અંદર અલગ અલગ પ્રકારની કલમો, જેની અંદર ગુટી કલમ, દાબ કલમ, કટકા કલમ અને નૂતન કલમ આવી કલમો થતી હોય છે. પરંતુ એની અંદર ખાસ કરીને ખેડૂત મિત્રોએ ગુટી કલમ કે દાબ કલમની પસંદગી કરવી જોઈએ અને જામફળની અંદર તેનું વાવેતર કરવું જોઈએ. જામફળમાં ખાસ કરીને અલ્હાબાદ સફેદા, L49 આ પ્રકારની જે પ્રખ્યાત જાતો છે એનું આપણે વાવેતર કરી શકીએ. ફળ પાકની વાત કરીએ તો એવું એક ફળ છે કે જે સૌથી વધારે વપરાય છે રસોડામાં, અને એ છે લીંબુ. તો ગૃહિણીથી માંડી અને આબાલ વૃદ્ધ બધા જ લોકોને એક સરસ મજાનું ખટુમડું આ ફળ, એની જ્યારે ખેતીની વાત આવે કે ભાઈ ઉનાળામાં પણ લીંબુની જરૂર પડતી હોય, ચોમાસામાં પણ જરૂર પડતી હોય, શિયાળામાં પણ, તો આ 12 માસ જે ફળ પાકની જરૂર પડે છે, જે ફળની જરૂર પડે છે, એની વાવેતર માટે થઈ અને શું કાળજી લેવી જોઈએ એ વાત કરીએ એટલે લગભગ આપણો સમય પૂરો થવા જઈ રહ્યો છે. પણ આ લીંબુની વાત તો આપણે ચોક્કસ કરશું. જે લીંબુ જે છે એ ખાસ કરીને બીજથી પણ થઈ શકે, એટલે કે રોપા અને કલમ બંનેથી થઈ શકે છે. પણ આપણે જો રોપા એટલે કે એના જે બી રહ્યા એ બહુ ભ્રૂણીય છે, જેની અંદરથી એકથી વધારે આપણને છોડ મળતા હોય છે, તો બીજથી પણ ખેડૂત મિત્રો રોપા પણ વાવેતર કરી શકે છે. અને કલમની વાત કરીએ તો એની અંદર ગુટી કલમ ખાસ કરીને અને બીજી આંખ કલમ આ પ્રકારની કલમનું વાવેતર ખેડૂત મિત્રો કરી શકે છે. દર્શક મિત્રો, ખૂબ જ સરસ માહિતી આજે આપણે કૃષિ દર્શન કાર્યક્રમના માધ્યમથી મેળવી કે ફળ પાકોમાં રોપા અને કલમની પસંદગી કરતી વખતે શું ધ્યાન રાખવું, શું કાળજી લેવી, અને આટલી સુંદર માહિતી આપણને આપી એ માટે JS પરસાણા સાહેબ અમે દર્શક મિત્રો વતી, દૂરદર્શન વતી આપનો આભાર માનીએ છીએ અને ફરીથી આ કાર્યક્રમમાં મળીશું એ સાથે અમને રજા આપશો. નમસ્કાર.